પેલા તો પટેલના દીકરાઓને કોઈને મારવાનું ધમકાવવાનું બંધ કરી દો, નકર હવે સહન નહીં કર્યું કે આવું કોઈ પણ જગ્યાએ કૃત્ય થાય તો ખુલ્લો હું એના સમર્થનમાં આવીશ, ભલે મારે જેલમાં જવું પડે મારી તૈયારી. અને અશોકભાઈ પીપળિયાને હું આંખમાં એટલે ખટકું છું કે નિલેશ રૈયાણી મર્ડર કેસની અંદરમાં જે સુપ્રીમ કોર્ટમાં હું અને જગદીશભાઈ સાટોડિયા જે પિટિશન ફાઇલ કરવાના છીએ જયરાજસિંહના જામીન રદ કરવા માટે, એટલે એના પેટમાં તેલ રેડાયું, એટલે આવું અમારી ઉપર ખોટો આક્ષેપ કરે છે. અને અશોકભાઈ પીપળિયાનું આ પહેલેથી આવા કામ કરતા આવે. એક બાદ એક ગોંડલની અંદર જે છે તે ચર્ચાઓ શરૂ થઈ છે. ગોંડલમાં નિલેશ રૈયાણીની જેમ હત્યા કરવાના આરોપનો મામલો. સહકારી બેંકના ચેરમેન અશોક પીપળિયા વિરુદ્ધ થયેલી અરજી પરત ખેંચાય છે. કોંગ્રેસના ઉમેદવાર શૈલેષ રૈયાણીએ અરજી જે છે તે પરત ખેંચી. અરજી પરત ખેંચ્યા બાદ સોશિયલ મીડિયા પર એક વિડીયો જે છે તે વાયરલ થયો હતો. ગોંડલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિંહ ઝાલા સાથેનો ઓડિયો વાયરલ થયો હતો. વાયરલ ઓડિયો મામલે પિયુષ રાદડિયા છે તેમણે સૌથી મોટું નિવેદન જે છે તે આપ્યું છે. પટેલોના દીકરાઓને મારવા અને ધમકાવવાનું બંધ કરો તેવી વાત પિયુષ રાદડિયા કરતા જોવા મળ્યા. અશોકભાઈ પીપળિયાને હું આંખમાં ખટકું છું તે પ્રકારનો આરોપ પણ લગાવ્યો છે. તો જયરાજસિંહને લઈને અમે પિટિશન કરવાના છે તે વાતને લઈને એમના પેટમાં જે છે તે તેલ રડાયું હોવાની વાત એવો દાવો કરવામાં આવ્યો છે. તો બીજી તરફ અશોકભાઈ પીપળિયા એ પહેલાથી જ આવા કામો કરતા આવે છે. હવે આખી આ ઘટનામાં જે જૂની ઘટના દેવ સાટોડિયાવાળી હતી તેમનો પણ ઉલ્લેખ કરાયો છે. દેવ સાટોડિયાની ઘટનામાં અશોકભાઈ પીપળિયાની સૌથી મોટી કાળી કરતૂત હોવાનો દાવો જે છે તે પિયુષ રાદડિયાએ કર્યો છે. એટલે કે અલગ અલગ વાતને લઈને તેમણે જે આરોપો લગાવ્યા છે, જે નિલેશ રૈયાણીની જેમ હત્યા કરવાનો આરોપ હતો અને એમનો મામલો જે છે તે સામે આવ્યો. જો કે ઓડિયો ક્લિપ એક વાયરલ થઈ. આ ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ ન માત્ર ગોંડલ પરંતુ ગુજરાતભરમાં જે છે તે ચર્ચાનો વિષય બનતો જોવા મળ્યો હતો. જો કે સહકારી બેંકના ચેરમેન અશોક પીપળિયા વિરુદ્ધ થયેલી અરજી પરત ખેંચાઈ ગઈ. કોંગ્રેસના ઉમેદવાર શૈલેષ રૈયાણીએ અરજી પરત ખેંચી. અરજી પરત ખેંચ્યા બાદ સોશિયલ મીડિયા પર જે ઓડિયો વાયરલ થયો એ ઓડિયોમાં સનસનીખેજ દાવાઓ કરવામાં આવ્યા હતા. વાયરલ ઓડિયો મામલે પિયુષ રાદડિયા હવે ખુલ્લીને બહાર આવ્યા છે અને તેમણે નિવેદન આપ્યું છે. જે પટેલોના દીકરાઓને ડરાવી રહ્યા છે, ધમકાવી રહ્યા છે, તેમને લઈને તેમણે નિવેદન આપ્યું છે. અશોકભાઈ પીપળિયાને હું આંખમાં ખટકું છું તે પ્રકારની વાત કરતા પિયુષ રાદડિયા જોવા મળ્યા. જ્યારે જયરાજસિંહને લઈને અમે પિટિશન કરવાના છે એટલે એમના પેટમાં તેલ રડાયું છે તે પ્રકારનો આરોપ લગાવાયો છે. અશોકભાઈ પીપળિયા પહેલેથી જ આવા કામો કરતા આવે છે અને દેવ સાટોડિયાની ઘટનામાં અશોકભાઈ પીપળિયાની કરતૂત હોવાની વાત જે છે તે અહીંયા થઈ રહી છે. એટલે કે જે વાયરલ ઓડિયો થયો હતો એ ઓડિયો ક્લિપને લઈને પિયુષ રાદડિયા જે છે તેમણે નિવેદન આપ્યું. આ નિવેદન આપ્યા બાદ ફરી એકવાર ચર્ચા જે છે તે ગરમ થતી જોવા મળી રહી છે અને ગોંડલની અંદર રાજકારણમાં પણ હાલ ગરમાવો જોવા મળી રહ્યો છે. પ્રથમ તો આ કોઈ કાવતરું ન કહેવાય. કોઈ વ્યક્તિને જાનથી મારી નાખવાની ધમકી આપવી, મા બેન સમાની ગાળો આપવી એ એક આગેવાન તરીકે અશોકભાઈ પીપળિયાને સોંપતું નથી. બીજું, 18 તારીખે રાત્રે બનાવ બન્યો, 19 તારીખે મારી હોટલે 10 ગોંડલના આગેવાનોની વચ્ચે આ વ્યક્તિએ પોતાની આપવીતી જણાવી. તેમ છતાં મેં સમજાવ્યું ભાઈ તારા પરિવારના જ છે, તારે ફરિયાદ કરવી હોય તો સમજી વિચારીને કરજે. એ પછી ભાઈના કાકાના તબિયત ખરાબ હતી એટલે કાકાનું અવસાન થઈ ગયું. ભાઈ પાછળથી ફરી પાછા અમારે સંપર્ક કર્યો કે મારે ફરિયાદ કરવી છે. શૈલેષભાઈ પોતે આખી અરજી વાંચી, પોતે સાઇન કરી, પીએસઓમાં ઇન્વર્ટ કરાવ્યું અને બી ડિવિઝનના પીઆઈ સાહેબને પોતે જ રજૂઆત કરી પીઆઈ સાહેબની ચેમ્બરમાં. પાછળથી એમના મનીષભાઈ રૈયાણી જે ઉપપ્રમુખ છે ગોંડલ નગરપાલિકાના, એમના પત્ની છે એને બેન થઈ. એ બેનને શૈલેષભાઈની ઘરે મૂકી ગયા. પછી પૂર્વ પ્રમુખ જે ભાવનાબેન પ્રવીણભાઈ રૈયાણી છે, પ્રવીણભાઈ રૈયાણી એમના મોટા ભાઈ થાય. પ્રવીણભાઈ રૈયાણીનું પ્રેશર આવ્યું અને અશોકભાઈ પીપળિયાને હું આંખમાં એટલે ખટકું છું કે નિલેશ રૈયાણી મર્ડર કેસની અંદરમાં જે સુપ્રીમ કોર્ટમાં હું અને જગદીશભાઈ સાટોડિયા જે પિટિશન ફાઇલ કરવાના છીએ જયરાજસિંહના જામીન રદ કરવા માટે, એટલે એના પેટમાં તેલ રેડાયું
એટલે આવું અમારી ઉપર ખોટો આક્ષેપ કરે છે. અને અશોકભાઈ પીપળિયાનું આ પહેલેથી આવા કામ કરતા આવે. દેવ સટોડિયા નામના વ્યક્તિને જ્યારે માર માર્યો ત્યારે આ જ અશોક પીપળિયા કાળી રાતે કારા કામ કરવા માટે દેવ સટોડિયાના પપ્પાને દબાવી ધમકાવી અને ફરિયાદ પાછી ખેંચાવી હતી. એટલે અશોક પીપળિયાને અને મનીષ રિયાણી અને શૈલેષ રિયાણીને ઓપન ચેલેન્જ કરવા માંગુ છું કે તમારામાં 1% નૈતિકતા હોય અને 1% તમારામાં હિંમત હોય તો તમે મારી સાથે બાવાજી બાપુના મંદિર આવો મોવિયા અને ધૂપેલી ઉપાડી લ્યો. જો તમે ધૂપેલી ઉપાડો ને તો મારે જાહેરમાં તમારી માફી માંગવાની તૈયારી છે. બાકી તમારા કરતૂતો બધા જાણે છે. એટલે પેલા તો પટેલના દીકરાઓને કોઈને મારવાનું ધમકાવવાનું બંધ કરી દો, નકર હવે સહન નહીં કર્યું. અને એક સામાજિક આગેવાન તરીકે મારી જવાબદારી છે કે આવું કોઈ પણ જગ્યાએ કૃત્ય થાય તો ખુલ્લો હું એના સમર્થનમાં આવીશ. ભલે મારે જેલમાં જવું પડે, મારી તૈયારી છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.